હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વ્લોગની અંદર. થઈ ગઈ છે અત્યારે મિત્રો મસ્ત મજાની આપણી ગુડ મોર્નિંગ. અને જો અત્યારે આવી ગયા છે આપણે હનુમાન દાદાના મંદિરે હનુમાન દાદાના કરવા દર્શન. અને અહીંયાથી આપણે છે ને થોડાક ફૂલ લઈ જવાના છે આપણા ઘરે દિશામાને ચડાવવા માટે. તો સૌ પહેલાં તો તમે પહેલાં હનુમાન દાદાના દર્શન કરી લ્યો. અમારા મેડમ પણ આજ મારી હારે આવ્યા છે. મને કે હાલો આજ તો મારે પણ તમારે હારે આવવું છે, એટલે એ હોત હારે આવી છે. હજી તો અહીંયા ભીગા હતા તો થોડીક જ વારમાં બોલો વરસાદ પણ ચાલુ થઈ ગયો. જો ઘડીકમાં તો એવા હરોવડા આવી જાય ને કે આપણને એમ થાય કે આગળ તૂટી પડી છે, પણ ઘડીક થાય તો પછી આખો દી નો આવે. અત્યારે મિત્રો જો મારા મમ્મીને લઈને જવાનું છે હવે મારે દવાખાને, કેમ કે મારા મમ્મીને કેદુની દાઢ દુખે કરે છે. અને ગામમાંથી ગોળીઓ લઈને પીધા કરે. જે દાઢ દુખાવાનું ચાલુ થઈ જાય એટલે ગોળીઓ લઈને પીધા કરે. એટલે આજ એમ થયું કે આપણે મોટા દવાખાને જઈને બતાવી આવીએ. એટલે આપણે જવાનું છે હવે ઉના, એટલે દાઢનું જે દવાખાનું દાંતનું હોય ને ત્યાં બતાવી આવીએ સ્પેશિયલ, એટલે ખબર પડે શું છે શું નહીં. અને ખેસાવાનું કહે એટલે આજ ખેસાવી જ નાખવાની છે. ખેસાવી નાખવી ને અત્યારે આપણે દવાખાને ભોગી ગયા છીએ અને આપણે કેસ પણ કઢાવી લીધો છે. થોડીક જ વારમાં હવે આપણે વારો આવવાની તૈયારીમાં છે. કલાક દોઢ કલાક જેવું થઈ ગયું. બસ હમણાં ટૂંક સમયમાં આપણો વારો આવી જાય અને આપણે ડૉક્ટર પણ જઈએ અને ધ્યાન લઈએ. તો દવાખાનેથી મિત્રો જો આપણે આવી ગયા છે ઘરે, અને ઘરે આવવામાં છે ને થોડુંક મોડું થઈ ગયું છે, 2 વાગી ગયા છે. અને ડૉક્ટરે દવા આપી અને ઇન્જેક્શન આપ્યું મારી મમ્મીને. અને 2 દી પછી પાછું જવાનું કીધું છે દાઢ ખેંચવા માટે, કાઢી નાખવાની છે, 2 કાઢવાની કીધી છે. અને જો અત્યારે ફરાળ કરવા બેઠી ગયા છીએ. આ મેડમે શું બનાવ્યું? ઢોકળા બનાવ્યા છે. જુઓ, ઢોકળા અને વેફર ને કેળા ને, એટલે આ બધી ફરાળ લઈને બેઠી છે. અને મારી મમ્મીને ખાવાનું બાકી હતું એટલે એ પણ ખાય છે. ના કોમે શું ખાશ? દાડમ ખાઈશ ને. આ અમારે બા જો અહીંયા બેઠા છે. તો હાલો આપણે પણ ફરાળ કરી લઈએ હવે. આના છે ને તમે ખાલી આઈડિયા જો, અહીં દુકાનેથી લહણ લઈ અને દુકાને ફોલવા માંડી. જો લહણ ફોલે અહીં દુકાને બેઠી નેવરી છો ને કે હું લહણ ફોલ નાખું. એટલે મારે એ કે ઘેરે એક કામ ઓછું ને એમ, એટલે એક કામ કરવું ન પડે ને. આ બધા તેના આઈડિયા છે. તો કરી શું તો આળસુ એની પાછી કે શું તો હું આળસુ લે આળસુ છે એમ. તો ઘરનું કામ કોણ કરે? હા તું શું કરે? હું કરવા લાગુ થોડું ઘણું થાય. તો હાલો મિત્રો, હવે આજના વ્લોગને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. જો મિત્રો તમને અમારા વ્લોગ ગમતા હોય તો લાઈક કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ ફટાફટ એક નવા વ્લોગમાં.